CB24 ન્યૂઝ ડીસા ફટાકડા ફેક્ટરીની આગની ઘટનાને લઈને ગ્રામ્ય LCB અને SOGએ ફટાકડાની ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની દુઃખદ ઘટનામાં 21 લોકોનો જીવ હોમાયો અને આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ત્યારે વાત કરીએ અમદાવાદ ગ્રામ્યના વાંચ અને હીરાપુર ગામની, જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉન આવેલા છે। આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી અને અમદાવાદ ગ્રામ્ય LCB અને SOG દ્વારા આ ગામમાં આવેલ ફટાકડાની ફેક્ટરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। LCB અને SOG અધિકારીઓ અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી, જ્યાં તેમના એક્સપ્લોઝિવના લાયસન્સ, જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી હતી। અત્રે જણાવવાનું કે 31 માર્ચના રોજ એક્સપ્લોઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય છે, તેથી ત્યાં સુધી રિન્યુ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે, જે લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે। આશરે 38 યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ ઝીણી બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જો કોઈ ખામી કે કસૂરવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે। માન્ય IG સર અને SP સરની સૂચનાથી કાલથી LCB, SOG અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે 2024ના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો, કણબા અને અસલાલીના લાયસન્સ ધારકોને ચેક કરીને 5 જેટલા અલગ અલગ ગુનાઓ, જેમાં બાળમજૂરી, ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે, તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।